ગુજરાતના ઘણા ખેડૂતને રસ્તાનો વિવાદ હાલતો હોય છે. એ અંગેનો એક સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. મામલતદાર સાહેબમાં જે ડ્રાફ્ટ દેવો એની કોમેન્ટ પણ પાવી. ડ્રાફ્ટ પણ મારી પાસે હું તમને આપીશ. 20 વર્ષથી રસ્તા હાલતા હોય અથવા જે ખેડૂતને રસ્તો સેજની ખેડૂતનું ખેતર બ્લોક થઈ ગયું એના માટે શું કરવું અને અરજી ક્યાં દેવી કેવી રીતે દેવી એ પણ વાત કરે. 20 વર્ષથી વધુ સમયથી પાડોશીના ખેતરમાં પસાર થતો હોય ગાડા માર્ગ કાયદા મુજબ આ હક બની જાય. 20 વર્ષથી હાલતા હોય તો એનો હક બની જાય. આ સરકારના પરિપત્રમાં જો પાડોશી ખેડૂતનો રસ્તો બંધ કરે તો કાનૂની રસ્તા શું છે એની વ્યક્તિ તમારા ખેતરનો કાયદેસરનો કે પરંપરાગત રસ્તો બંધ કરે, વાળ કરી દે અથવા ખેડી નાખે તો તમારે નીચે મુજબ કાનૂની પગલાં લેવાના રહેશે. સૌથી ઝડપ રસ્તો મામલતદાર સાહેબના કચેરીમાં અરજી કરવાની. મામલતદાર કોર્ટ એક્ટની કલમ 5 હેઠળ તમે સીધા મામલતદારને અરજી કરી શકો છો. મામલતદારશ્રી પોતાના સ્ટાફ તલાટી કે સર્કલ ઓફિસરને મોકલી સ્થળ ઉપર તપાસ કરી રોજ કામ કરશે. જો સાબિત થાય કે રસ્તો પરંપરાગત હતો અને ગેરકાયદેસર બંધ કરાયો તો મામલતદાર તે રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવાનો આદેશ આપી શકે છે. નવો રસ્તો મેળવવા માટેની અરજી. જો તમારા ખેતર જવા માટે કોઈ રસ્તો ન હોય મિત્રો, તમારું ખેતર વચ્ચેથી બ્લોક થઈ ગયું હોય તો જમીન મહેસૂલ કાયદાની કલમ 146 હેઠળ નવો રસ્તો મેળવવા માટે મામલતદારને અરજી કરી શકાશે. પાડોશી ખેડૂત વળતર ચૂકવીને પણ ન્યાયિક રીતે રસ્તો મેળવી શકાય છે. મતલબ પાડોશી ખેડૂતને જેટલું નુકસાન જતું હોય એનું વળતર ચૂકવી અને તમારે રસ્તો મેળવી શકો છો. મતલબ સમાધાનિક વલણ અપનાવીને તમે ઉપર દેખાય મામલતદારશ્રીને અરજી આપવાનો ડ્રાફ્ટ છે એ પાડી અને સેવ કરી લેજો, તમારી પાસે રાખી લેજો. હવે મિત્રો, ગાડા કેળા રસ્તાનું સત્તાવાર માપ કેટલું હોય. ગાડા કેળો બળદગાડું ટ્રેક્ટર માર્ગ કાયદાકીય અને મહેસૂલી નિયમ મુજબ કાયદેસરનો ગાડા કેળો સામાન્ય રીતે 8 ફૂટથી લઈને 10 ફૂટ આશરે 3 મીટર પહોળો હોય છે. આ માપ એટલા માટે રાખવામાં આવ્યું કે જેથી એક મોટું બળદગાડું અથવા આધુનિક ટ્રેક્ટરના સાધનો જેમ કે દાંતી કે રાપ સાથે સરળતાથી ખેડૂત પસાર થઈ શકે. મિત્રો, હવે રસ્તા વિવાદમાં ધ્યાન રાખ્યા જેવી વાત. એક નકશામાં જો જમીનની માપણી વખતે ભાગલા વખતે ગામના સરકારી નકશામાં ગાડા કેળા તરીકે ટપકાવાળી લાઈન દર્શાવેલી હોય તો પાડોશી ખેડૂત તે રસ્તો ક્યારેય બંધ કરી શકતો નથી. બીજું, નવા નિયમ. ટ્રેક્ટર માટે જૂના જમાના બળદગાડા નાના હતા પણ હવે મોટા ટ્રેક્ટર અને હાર્વેસ્ટર